સુરત બાદ અમદાવાદથી પકડાયું 244 કિલો શંકાસ્પદ પનીર. સુરત તો નકલી પનીરનું એપિસેન્ટર બની ગયું છે, પણ હવે અમદાવાદ પણ સુરતના રસ્તે છે. અમદાવાદવાસીઓને પનીરના નામે ઝેર ખવડાવતા હોવાનો પર્દાફાશ થયો. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ગોતા અને નરોડાની ડેરીમાં દરોડા પાડી શંકાસ્પદ પનીરના જથ્થાને પકડી પાડ્યો. પનીરના નામે એનાલોગ પનીરનું વેચાણ કરનાર પર તવાઈ બોલાવી. ગોતા વિસ્તારમાં વિશ્વાસ સિટી 6 નામના કોમ્પ્લેક્સમાં કૃષ્ણા ડેરીમાંથી 140 કિલો અને નરોડા વિસ્તારમાં સુતરના કારખાનાની સામે રાધે ડેરીમાંથી 104 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ઉપરાંત વસ્ત્રાલ વિસ્તારમાં ભૈરવનાથ પંજાબી તડકા નામની રેસ્ટોરન્ટ દ્વારા પનીર અંગેનું મેનુ કાર્ડ પ્રદર્શિત કર્યું નહોતું તેમજ ફૂડ સેફ્ટી લાયસન્સ નહોતું, જેથી હોટલને સીલ કરી. જ્યારે નવરંગપુરા પોલિટેકનિક પાસે પંજાબ દી મહેક નામની રેસ્ટોરન્ટમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જીવાતો અને રસોડામાં ગંદકી જોવા મળી હતી, તેમજ અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા તેને સીલ કરવામાં આવી. 3 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પનીરના 69, દૂધની બનાવટના 52, નોનવેજ પ્રોડક્ટ્સના 25, બેકરી પ્રોડક્ટ્સના 6, શેરડીના રસના 3 અને અન્ય 29 એમ કુલ 188 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે. 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી, જેમાંથી 235ને નોટિસ ફટકારવામાં આવી, જ્યારે 199 કિલો અને 318 લીટર અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો.